ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પાટણવાવ ગામ અને તેની આજુબાજુના વિસ્તાર માટે એક ખૂબ જ મહત્ત્વના અને ખુશ ખબર છે કે પાટણની અંદર શિવ મહાપુરાણ, શિવ પુરાણ દર્શન શિવકથા આગામી તારીખ 8/7/2026થી 16/7/2026 સુધી શિવકથાનું એક જબરજસ્ત આયોજન કરવામાં આવેલું છે। શ્રી રાજુબાપુના મુખે, ભોમેશ્વર મંદિર મોટા જીજુડાવાળા રાજુબાપુ છે, એમના મુખેથી શિવકથાનું રસપાન કરવા માટે પાટણો ગામ અને તેની આજુબાજુના વિસ્તારને ખૂબ જ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। આ કથા છે એ પાટણો ગામે શ્રી લેવા પટેલ સમાજવાડીની અંદર રાખવામાં આવેલી છે। કથાનો સમય સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધીનો રહેશે, તેમજ તેમનું લાઈવ પ્રસારણ લક્ષ્ય ચેનલ ઉપર પણ આપ સૌ લોકો નિહાળી શકશો। આ કથા પાટણની અંદર થવા જઈ રહી છે એ પાટણ માટે ખૂબ જ એક ગૌરવની વાત કહેવાય, કારણ કે પાટણ ગામની અંદર ઓસમ ડુંગર આવેલો છે। ઓસમ ડુંગર ઉપર શ્રી ટપકેશ્વર મહાદેવ, શ્રી ભીમનાથ મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, ગામની અંદર પણ ઘણા બધા મહાદેવના મંદિરો આવેલા છે, જેમાં રત્નેશ્વર મહાદેવ, માતાજીનું મંદિર વગેરે તીર્થસ્થાનો આવેલા છે। તો આ તીર્થભૂમિની અંદર અત્યારે જે કથા થવા જઈ રહી છે એ કથાના મુખ્ય આયોજકો છે એ અત્યારે આપણી સાથે અહીંયા જોડાયેલા છે અને એમને શિવકથા કરવાનો વિચાર કેવી રીતે આવેલો છે એ આપણે એમની પાસેથી જાણીએ। શિવકથાનું આયોજન જે પાટણમાં થવા જઈ રહ્યું છે એમના મુખ્ય આયોજકો છે શ્રી અલ્પેશભાઈ પેથાણી, સુભાષભાઈ પેથાણી, આ બાજુ કલ્પેશભાઈ પોકિયા, પ્રવીણભાઈ સાવલિયા અત્યારે હાજર નથી, અને નટ્ટુભાઈ પેથાણી। આ બધા મિત્રોએ ભેગા થઈ અને અચાનક જ એક શિવકથાનું આયોજન કરેલું છે। તો એમને આ વિચાર કેવી રીતે આવ્યો અને આ આયોજન માટે તેઓએ કેવડી મહેનત કરી, આપણે એમની પાસેથી માહિતી મેળવીએ। અલ્પેશભાઈ, સુભાષભાઈ, આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? અમે પુરુષોત્તમ મહિનો બેઠો ને પહેલે દિવસે રાજુ બાપુની લાઈવ કથા સાંભળતા હતા અને અમને એવું થયું કે કાળુભાઈ કીધું કે આપણે આવું કંઈક કરાવો ને। મેં કીધું ચાલો, મારા સૌથી પહેલો ફાળો મારો, અને પછી કલ્પેશભાઈએ કીધું બીજો ફાળો મારો, પછી ત્રીજો ફાળો અલ્પેશભાઈ ને, ચોથો ફાળો પ્રવીણભાઈ અને પાંચમો ફાળો નટુભાઈ। બરાબર, એટલે અમારે 5 મિનિટમાં જ અમારું આયોજન થઈ ગયું। મિત્ર ભાવ બધો સાથે મળી ગયો, તેથી જોગાનું જોગ અમે સાથે ભેગા થઈ ગયા, કોઈથી ભેગા થતા નહીં, તેથી ભેગા થઈ ગયા। શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું। બરાબર, એટલે એક એમના મગજની અંદર એક એવો સારો વિચાર આવ્યો અને શ્રી અમારે પાટણમાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવની અલ્પેશભાઈ ઉપર વિશેષ કૃપા રહેલી છે અને એમને એવો ભાવ થયો અને 5 મિત્રો ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ત્યારે મોરબીની અંદર બાપુની કથા લાઈવ ચાલુ હતી, અહીંયા ટીવીમાં કથા જોતા જોતા એમને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પણ આપણા ગામની અંદર ક્યારેય આવી કથા થઈ નથી, તો આપણે પણ શિવકથાનું આયોજન કરીએ। એમના માટે એમને કોન્ટેક્ટ નંબર લઈ અને ત્યાં સંપર્ક કર્યો। 100 વર્ષની અંદર પહેલી વખત થાય છે શિવ મહાપુરાણ કથા પહેલી પાટણ માટે ખરેખર ગૌરવની વાત છે। આપણે કલ્પેશભાઈ પોકિયા પણ આપણી સાથે જોડાયેલા છે, તો એમના મુખેથી પણ 2 શબ્દ સાંભળીએ। તો આ કથામાં તમામ ગ્રામજનોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। તારીખ 7 જુલાઈના રોજ સવારે 9:30 થી 12:30 અવશ્ય બધા એક વખત લાભ લઈએ। આપણે કઈ છે ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે અમારું, સવારે 9:30 થી 12:30 કથા સાંભળવા આવો। જો શિવકથા સાંભળવા માટે જૂનાગઢથી પણ એક અમારા રિલેટિવ આવેલા છે કે તેઓ અહીંયા આગોતરા આયોજન માટે અહીંયા આવેલા છે અને એવો છેક જૂનાગઢથી શિવકથા સાંભળવા માટે અહીંયા રોકાવાના છે અને શિવકથાનો લાભ લેવાના છે। અને લગભગ આપને એવું જાણવા મળ્યું છે કે રાજુબાપુની કથા જ્યાં પણ નજીકના એરિયામાં હોય ત્યાં આ દંપતી છે એ અચૂક આ સેવાનો લાભ લેવા અને કથાનું શ્રવણ કરવા માટે જાય છે। તો આપણે એમના મુખેથી પણ રાજુબાપુ વિશે 2 શબ્દ સાંભળીએ। મહાદેવ જય ભૂતનાથ, શ્રી રાજુબાપુ મોટા જીજુડાવાળા, એનું શિવ કથા ગમે ત્યાં હોય છે ત્યાં ઈશ્વરી કૃપાથી જો સમય અને સંજોગો હોય તો અમે લોકો જઈએ છીએ। અને સર્વે જનતાને જણાવવાનું કે ગમે ત્યારે પાટણવાવની જનતાને ખાસ કે જો તમારે ત્યાં શિવ ગંગા આવી છે તો શિવ ગંગામાં સ્નાન કરી અને પવિત્ર થાવ, અને બધાને હાર્દિક આમંત્રણ છે। 8-7 થી સવારે 9:30 બેન પાસેથી પણ થોડીક માહિતી મેળવીએ, કારણ કે એ પણ એકદમ શિવ ભક્ત છે। હું તો
તો શું કહું કે શિવ ભગત હું તો મારા જે ગુરુદેવ છે ને એને સાત મહાદેવ માનું છું અને પાટણવાળાના કોઈ અહોભાગ્ય કે મારા ગુરુદેવ અહીંયા પધારે છે અને શિવ કથાનો બધાય લાભ લેજો. બસ મહાદેવ. અને મારી ઘરે એમના દીકરી છે એ બહુ સરસ. મનીષભાઈ કે જેઓ જૂનાગઢથી કથા શ્રવણ કરવા માટે આવે છે, તો એમને એવી વાત આપણે જણાવી છે કે એમની દીકરી છે ડોટર એ ક્યાં રશિયા ભણે છે ને, MBBS કરે છે. MBBSનો અભ્યાસ કરે છે અને અત્યારે ઇન્ડિયાની અંદર આવેલ છે. તો એમને પણ ખબર પડી કે બાપુની કથા પાટણામાં છે, તો એમની દીકરી પણ અહીંયા આવવાની છે ને કથા શ્રવણ કરવા માટે. એમની દીકરી છે કે જેઓ રશિયા MBBSનો અભ્યાસ કરે છે એ પણ અનુષ્ઠાન કરવા માટે પાટણાના આંગણે પધારવાના છે. તો આપણે સૌનું સ્વાગત કરીએ છીએ અને તમામ ગામ લોકોને, આજુબાજુના વિસ્તારના લોકોને આ કથાનું શ્રવણ કરવા માટે ભાવભર્યું આમંત્રણ આ તમામ કાર્યકરો દ્વારા આપવામાં આવે છે. એ બદલ આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહાદેવ 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 મહાદેવ.